મિત્રો, જય પશુપાલક, જય ગૌ માતા. આજનો આપણો વિડીયો છે સાબર ડેરીની ભરતી બાબતે. ભરતી પારદર્શી કરવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ થાય એવું લાગતું નથી. એટલે છેલ્લે આપણે રજિસ્ટ્રાર સાહેબને ગઈકાલે જાણ કરી છે ભરતી સ્થગિત કરવા માટે. સાબર ડેરીના દરેક કર્મચારીને મારું નિવેદન છે કે તમારા કર્મચારી વિરુદ્ધ કે તમને કોઈ નુકસાન થાય એવું અમે કોઈ પણ કામ કરવા માગતા નથી, અને તમારા સાથે અમારી કોઈ દુશ્મનાવટ નથી, પરંતુ ખાસ પશુપાલકોના હિતમાં આ ભરતી રોકવી જરૂરી છે. અને ભરતીમાં બહુ મસ્ત મોટું કૌભાંડ છે જે અમે રજિસ્ટ્રાર સાહેબને રજૂઆત કરી છે, સગાવાદનું. હવે આપણે આગળ વાત કરીએ તો સાબર ડેરીના કર્મચારીઓનું પણ ક્યાંક ને ક્યાંક અહિત થાય છે. જેવું કે જે જાણવા મળ્યું છે મુજબ કહું છું કે સાબર ડેરીના વેટેનરીના ડૉક્ટરોની જે ટીમ છે એ લોકોને આ લોકો બહુ હેરાન કરે છે એવા બજારમાંથી સમાચાર છે. સાચું ખોટું શું એ આપણે જાણતા નથી, ને ડૉક્ટરોને કરતા હોય તો ડૉક્ટર આપણને ફરિયાદ કરશે પણ નહીં. પણ હકીકત એવી છે કે ડૉક્ટર કોઈ એક જગ્યાએ સેટલ થયા હોય, એમના બાળકો અભ્યાસ કરતા હોય, અને અચાનક આ લોકો બદલી કરી નાખે છે. બદલી કરીને પછી એ બદલી પાછા લેવડ દેવડ પૈસાની કરીને રોકાવામાં પણ આવે છે. એટલે આ એક જાતનું કૌભાંડ છે. ડૉક્ટરોને આ લોકો હેરાન કર્યું છે અને એમનું શોષણ કર્યું છે. અને આવી જ રીતે આ ચોમાસામાં ઘણા કર્મચારીઓ શૂઝ પહેરીને સાબર ડેરીના પ્લાન્ટમાં જતા તો એમને 500 રૂપિયાની કે 1000 રૂપિયાની પેનલ્ટી લગાવવામાં આવતી. આ અમને સમાચાર મળ્યા છે. સાચા ખોટા શું એ તો ખબર નથી, પણ જો પેનલ્ટી અમુક સ્ટાફને લગાવવામાં આવે છે અને અમુક જે એમના સગા સંબંધીઓ છે એમને છૂટ છે પાછી એમાં. આ બધા જ જે સમાચાર છે એ એક કર્મચારીઓનું શોષણ છે. અને આપણે વધારામાં વાત કરીએ તો નંબર 3માં બીજું એક ઘણા કર્મચારીઓની એવી પણ ફરિયાદ છે કે જૂના કર્મચારીઓ જે છે એમનો ઓછો પગાર છે, અને નવા કર્મચારીઓની જે ભરતી કરી છે એમના સંબંધીઓ છે એમને ઊંચો પગાર આપ્યો છે. હવે આ બધી જ માહિતી આપણે માગી છે. માગ્યા પછી આપણે કર્મચારીઓ માટે પણ લડીશું, પણ અમે સાબર ડેરીનું હિત જોવા માગીએ છીએ, એનું ભવિષ્ય જોવા માગીએ છીએ. એટલે મહેરબાની કરીને કોઈ પણ કર્મચારીએ આ ભરતી બાબતે કોઈ ખોટું લગાડતા નહીં. અને અમારી ન્યાયિક લડાઈ છે અને અમે ન્યાય માટે લડીએ છીએ. ભરતી જ્યાં સુધી કાયદેસર મેરિટ પ્રમાણે નહીં થાય ત્યાં સુધી અમે એમાં લડતા રહીશું. અને જરૂર પડશે તો જો રજિસ્ટ્રાર સાહેબ અમારી વાત ધ્યાન ઉપર નહીં લે તો અમે કોર્ટ રાહે પગલો લેશું, અને એ પણ અમે રજિસ્ટ્રાર સાહેબને જાણ કરી છે. અને આના સિવાય આગળ આપણે સાબર ડેરીનો વહીવટ અને સાબર ડેરીનો પૂરો મતલબ જે આપણી માગણી છે એ મુજબ આપણું કામકાજ ન થાય તો આપણે એના માટે લડશું, અને આપણી ન્યાયિક લડાઈ આપણે પૂરી કરીશું. અને એમાં દરેક પશુપાલકોનો આપણને સહકારની જરૂર છે, અને દરેક લોકો આ વિડીયો બને એટલો શેર કરશો. અને બીજું વિગત વધારામાં તો હવે વિડીયો લાંબો થઈ જશે એટલે આપણે કશું કહેતા નથી, પણ ભરતી બાબતે આપણે આને પૂરેપૂરી લડત આપીશું. અને જ્યાં સુધી આ લોકો માને તો ઠીક છે, નહીં તો કોર્ટ રાહે આપણે પગલાં લઈશું. બસ બીજું વધુમાં કંઈ ખાસ છે નહીં. જય હિન્દ, જય ભારત.